જય સ્વામિનારાયણ મિત્રો. હવે આજે આપણે પ્રકરણ નંબર 7 ની અંદર પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરીશું મિત્રો. પ્રશ્ન નંબર 2 છે કે આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં થયેલા ફેરફારો સમજાવો. એના બદલે એમ પણ પૂછી શકાય પરીક્ષામાં અથવા તરીકે કે સ્વાતંત્ર્ય પ્રાપ્ત પછી અથવા સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્રમાં થયેલા ફેરફારો સમજાવો. બરાબર છે, ખૂબ જ આયામી પ્રશ્ન છે. આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં થયેલા ફેરફારો સમજાવો. પાંચ માર્ક્સનો આ પ્રશ્ન છે. સૌથી મહત્વનો પ્રશ્ન છે. આગળ આપણે ભણી ગયા કે આઝાદી પહેલા ભારતનું અર્થતંત્ર સમજાવો. એની અંદર જે ટોટલી આપણે ચર્ચા વાત કરી હતી તે બધી વાત કેવી હતી? આઝાદી પહેલાની હતી. બરાબર છે. હવે પછી આપણે અહીંયા પ્રશ્ન એવો છે કે આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં થયેલા ફેરફારો સમજાવો. ભારત દેશની આઝાદી પ્રાપ્ત થયા પછી કુલ એવા 18 મુદ્દાઓ છે આ પ્રશ્નની અંદર, કે 18 મુદ્દાઓનો આપણે સમજાવવાના છે. અહીંયા 18 માંથી આપણે 3 ભાગ પડેલા છે. આજે આપણે 4 પોઈન્ટ સમજીશું. બીજા નેક્સ્ટ પીરિયડની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ, તો એના પાછા 3 પોઈન્ટો છે. અને ત્યાર પછી એનો પછીનો પોઈન્ટ છે ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ બે પ્રકારના છે, પરિમાણાત્મક પરિવર્તનો અને ગુણાત્મક પરિવર્તનો. બરાબર છે. અને ગુણાત્મક પરિવર્તનોના 5 પોઈન્ટ છે. કુલ 18 મુદ્દાઓ છે આ પ્રશ્નની અંદર. ખૂબ જ લાંબો પ્રશ્ન છે. બરાબર છે. પરીક્ષામાં આમાંથી કોઈ પણ વિભાગો પાડીને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર છે. બીજી રીતે પરીક્ષામાં પૂછી શકાય કે આઝાદી પ્રાપ્ત થયા પછી કૃષિ ક્ષેત્રનો વિકાસ સમજાવો. તો ફક્ત કૃષિ ક્ષેત્રના વિકાસના 3 મુદ્દા છે તે સમજાવવાના છે. બરાબર છે. ત્રીજી રીતે પૂછી શકાય આઝાદી પ્રાપ્ત પછી ઔદ્યોગિક વિકાસ સમજાવો. તો ઔદ્યોગિક વિકાસમાં 2 મુદ્દા છે, પરિમાણાત્મક પરિવર્તનો અને ગુણાત્મક પરિવર્તનો. તો ગુણાત્મક પરિવર્તનો 5 પ્રકારના છે. બરાબર છે. એટલે આ રીતે જુદા જુદા વિભાગો પાડવામાં આવેલા છે. બરાબર છે. પહેલા આપણે 4 પોઈન્ટ આજે સમજીએ. કે પહેલો પોઈન્ટ છે એની અંદર ભારત વસ્તી વધારો. બરાબર છે. ભારત દેશની આઝાદી પ્રાપ્ત થયા પછી દેશમાં વસ્તીના પ્રમાણમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે, જે ભારત દેશ માટે એક ચિંતાજનક સમસ્યા છે, ખૂબ જ ગંભીર સમસ્યા છે. બરાબર છે. તો કેટલા પ્રમાણમાં? તો કહી શકીએ છીએ કે 1951માં ભારતની વસ્તી 36 કરોડ જેટલી હતી. બરાબર છે. 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ જેટલી થઈ હતી. 2011 છેલ્લે વસ્તી ગણતરી કરી ત્યારે ભારતની વસ્તી 121.08 કરોડ જેટલી થઈ છે. બરાબર. તો આંકડાકીય માહિતીના આધારે આપણે કહી શકાય છે મિત્રો કે ભારત દેશની અંદર વસ્તીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળે છે. બરાબર છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનો આજે કયો નંબર છે? બીજો નંબર છે. ખાસ યાદ રાખવાના આંકડાકીય માહિતી જે પરીક્ષામાં આપણે પૂછી શકાય છે મિત્રો. 1951માં ભારતની વસ્તી કેટલી હતી? 36 કરોડ. 2001માં ભારતની વસ્તી કેટલી હતી? 102.7 કરોડ. 2011માં ભારતની વસ્તી કેટલી હતી? 121.08 કરોડ જેટલી થઈ છે. બરાબર છે. અને આમ વસ્તીની દ્રષ્ટિએ ભારતનો આજે કયો નંબર છે? બીજો નંબર છે. પ્રથમ નંબરે ચીન છે. હવે સરેરાશ વસ્તી વૃદ્ધિ દરની વાત કરીએ તો આઝાદી પહેલા ભારત દેશની અંદર વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ દર
1% કરતા વધુ હતું. બરાબર. આઝાદી પહેલા ભારતમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ દર કેટલા ટકા હતો? 1% કરતા પણ વધારે જોવા મળતો હતો, જે આઝાદી પ્રાપ્ત થયા પછી વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ દર 2.5% જેટલું જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ દર 2.5% જેટલું જોવા મળે છે. તો વસ્તી વૃદ્ધિના દરમાં પણ સતત વધારો થતો જોવા મળે છે. તો આમ કહી શકીએ છીએ કે વસ્તી વધારો એ ભારત દેશ માટે એક ચિંતાજનક સમસ્યા જોવા મળે છે. ઠીક છે મિત્રો, પહેલો પોઈન્ટ હતો વસ્તી વધારો. ત્યાર પછી બીજો પોઈન્ટ છે માનવ વિકાસ. તો ભારત દેશની અંદર વસ્તીના પ્રમાણમાં આટલો વધારો થયો છે, તેમ છતાં પણ માનવ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો માનવ વિકાસ ખૂબ જ સારી એવી પ્રગતિ થઈ છે. ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, તેમ છતાં પણ માનવ વિકાસની દ્રષ્ટિએ જો તપાસતા જણાય છે કે ભારતનો માનવ વિકાસ ખૂબ જ સારી રીતે પ્રગતિ થઈ છે. માનવ વિકાસની અંદર મુખ્યત્વે 3 ઘટકો છે. કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. પહેલું ઘટક છે બાળ મૃત્યુ દર. બીજો ઘટક છે સાક્ષરતા અને ત્રીજો ઘટક છે અપેક્ષિત આયુષ્ય. આ ત્રણેયના મુખ્યત્વે ઘટકો છે: બાળ મૃત્યુ દર, સાક્ષરતા, અપેક્ષિત આયુષ્ય. હવે બાળ મૃત્યુ દરની વાત કરીએ તો બાળ મૃત્યુ દરની આપણે વાત કરીએ તો ભારત દેશની આઝાદી પહેલા તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. બરાબર. અને ત્યાર પછી કે ભારત દેશ આઝાદ થઈ ગયો ત્યાર પછી ભારત દેશની અંદર બાળ મૃત્યુ દરના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો થતો જોવા મળે છે. કેમ? બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેમ ઘટ્યું? તેનું મુખ્ય એક જ કારણ હતું કે આરોગ્યની સવલતોમાં સુધારો થયો, જેને પરિણામે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટવા પામ્યું હતું. આપણે જોઈએ તો આઝાદી પહેલા તો કે યાદ રાખીએ બંનેની અંદર 1951 માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું હતું? તો 146 હતું. જ્યારે 2001 માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટીને 64 જેટલું થયું હતું. બરાબર. તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટ્યું તો મુખ્ય કારણ કયું જવાબદાર છે? આરોગ્યની સવલતોમાં સુધારો થયો, જેને પરિણામે બાળ મૃત્યુ દરના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે. થઈ ગયું. 1951 માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ 146 હતું, 2001 માં ઘટીને 64 જેટલું થયું છે. થઈ ગયું. એ જ પ્રમાણે બીજું છે સાક્ષરતા. તો ભારત દેશનું સાક્ષરતાની વાત કરીએ છીએ તો આઝાદી પ્રાપ્ત થયા પછી સાક્ષરતાનું પ્રમાણ વધવા પામ્યું છે. ભારત દેશની આઝાદી પ્રાપ્ત થયા પછી સાક્ષરતાનું પ્રમાણ કેવું થયું? વધવા પામ્યું હતું. બરાબર. ભારત દેશની વાત કરીએ છીએ તો વિવિધ દેશોની તુલનામાં ભારત દેશનું સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ નીચું જોવા મળે છે. જે વિકસિત દેશો છે તેની તુલના કરીએ છીએ તો આપણે, બરાબર, વિકસિત દેશોની અંદર સાક્ષરતાનું પ્રમાણ 95% કરતા પણ વધારે જોવા મળે છે, ત્યારે તેની તુલનામાં ભારત દેશનું સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ નીચું છે. 1951 માં ભારતનું સાક્ષરતાનું પ્રમાણ 18.33% જેટલું હતું, જ્યારે 2001 માં વધીને 65% જેટલું જોવા મળે છે. બરાબર છે. તો ભારત દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું જાય છે. થઈ ક્લિયર? આ બંને આંકડા રાખવાના. 1951 માં સાક્ષરતાનું પ્રમાણ 18.33% હતું, જ્યારે 2001 માં સાક્ષરતાનું પ્રમાણ 65% જેટલું હતું. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, અપેક્ષિત આયુષ્ય. આઝાદી પ્રાપ્ત થયા પછી ભારત દેશના લોકોનું સરેરાશ આયુષ્ય વધવા પામ્યું છે.
તો એની પાછળ શું કારણ જવાબદાર છે? તો આરોગ્યની સવલતોમાં સુધારો થયો, તો આયુષ્યનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. એમાં પણ કહી શકાય છે કે 1951 લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હતું, જે 2001 વધીને 63.3 વર્ષ જેટલું થયું છે. બરાબર છે. તો ભારત દેશમાં પણ લોકોનું સરેરાશ આયુષ્યનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. ઠીક છે. 1951 આયુષ્ય 32 વર્ષનું હતું, જે 2001 વધીને 63.3 વર્ષ જેટલું થાય છે. બરાબર છે. તો માનવ વિકાસની ક્ષેત્રે જોઈ શકાય છે કે માનવ વિકાસમાં 3 ઘટકોમાં સુધારો થતો જોવા મળે છે. ક્લિયર? ત્યાર પછી મુદ્દા નંબર 3, રાષ્ટ્રીય આવકમાં વધારો. બરાબર છે. દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, તો દેશનો આર્થિક વિકાસ થાય છે ત્યારે કહી શકીએ છીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. દેશનો આર્થિક વિકાસ થાય છે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે એમ કહી શકાય છે. આમ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ દેશ એ આર્થિક વિકાસનો માપદંડ ગણાય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વિકાસનો માપદંડ ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ છીએ કે ભારત દેશની 1951 થી 1959 ના સમયગાળા દરમિયાન 1951 થી 1959 ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિનો દર 3.59% જેટલો છે. 1951 થી 1959 ના સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ વૃદ્ધિનો દર કેટલો હતો? 3.59% જેટલો છે. બરાબર છે. ત્યાર પછી કહી શકાય છે, બીજું સાલ યાદ રાખવાનું છે કે 1991 થી 1999 2000 ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિનો દર વધીને 5.80% જેટલો થાય છે. બરાબર છે. થઈ ગયું. 1951 થી 1959 ના સમયગાળાની આપણે વાત કરીએ છીએ તો એ સમયગાળા દરમિયાન કેટલું હતું? 3.59% જેટલું રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હતો. ત્યાર પછી 1991 થી 1999 2000 ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિનો દર કેટલા ટકા હતો? 5.80% જેટલું જોવા મળે છે. બરાબર. તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થતો જાય છે તો દેશનો આર્થિક વિકાસ વધતો જાય છે તેમ કહી શકાય છે. ઠીક છે મિત્રો? ત્યાર પછી નંબર 4, માથાદીઠ આવકમાં વધારો. બરાબર. માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ સૂચવે છે. માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ સૂચવે છે. આર્થિક વિકાસ માપવા માટેનો એકમાત્ર સાચો નિર્દેશક હોય તો કોણ છે? માથાદીઠ આવક છે. એ આપણે ભણી ગયા છે મિત્રો. બરાબર છે. હવે એની અંદર પણ આ રીતે છે કે ભારત દેશની અંદર આઝાદી પહેલા અથવા અહીંયા સાલ યાદ રાખો તો પણ ચાલે, 1951 થી 1959 ના સમયગાળા દરમિયાન 1951 થી 1959 ના સમયગાળા દરમિયાન દેશની માથાદીઠ આવક 3687 રૂપિયા હતી. અથવા એમ પણ સાલ યાદ ના રહે તો એમ લખી શકાય છે આ બંને જગ્યાએ, આઝાદી પહેલા અને આઝાદી પછી. બરાબર છે. અને બીજી સાલ હતી આ 1991 થી 99
2000 ના સમયગાળા દરમિયાન 11,672 રૂપિયા માથાદીઠ આવક હતી. બરાબર છે. આ બંને આંકડાકીય માહિતી લખવાની છે આપણે. સાલ યાદ ના આવે તો કઈ વાંધો નહીં, એમ લખી શકાય છે કે આઝાદી પહેલા ભારત દેશની માથાદીઠ આવક 3,687 રૂપિયા હતી, જે આઝાદી પછી માથાદીઠ આવક વધી 11,672 રૂપિયા થઈ હતી. એવી જ રીતે માથાદીઠ આવકની વાર્ષિક સરેરાશ વૃદ્ધિના દરની રીતે કહી શકાય છે. બરાબર, માથાદીઠ આવકનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિના દરની રીતે કહીએ તો કહી શકાય છે કે 1.53% ના દરે વધુ હતી. માથાદીઠ આવક કેટલા ટકા વધી? 1.53%, જે આઝાદી પ્રાપ્ત થયા પછી માથાદીઠ આવકનો વાર્ષિક સરેરાશ દર 3.73% જેટલી થઈ હતી. બરાબર છે. તો આ આંકડાકીય માહિતી આપણે રાખવાની છે. બરાબર છે. તો આપણે કહી શકીએ છીએ કે માથાદીઠ આવકમાં પણ સતત વધારો થતો જોવા મળે છે. તો કહી શકાય છે કે માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ સૂચવે છે. ઠીક છે. આંકડાકીય માહિતી છે જે આપણે પરીક્ષામાં લખવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. 4 પોઈન્ટો થયા છે. આપણે એક ભાગ અહીંયા પૂરો થાય છે કે આઝાદી પછી ભારત દેશમાં થયેલા ફેરફારો સમજાવો. બરાબર છે. આ 4 પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચોપડામાં આપણે લખવાના છે. ઓકે મિત્રો, જય સ્વામિનારાયણ.